નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજની રવિવારની સભાના વક્તા માર્ગી શાસ્ત્રી, તેમનો પરિચય આપનાર પારુલ શાહ અને આજનો આભાર વ્યક્ત કરનાર ભગવતી પંડ્યા સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો, ગુજરાતી લોકો ખૂણે ખૂણે ફેલાયેલા છે અને આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં એનો પહેરવેશ, એના રીત રિવાજ, એની ખાણીપીણી, એના તહેવારો બધું જ લઈને જાય છે. એમ પોતાની ભાષા પણ લઈને જાય. અને ખરેખર મને જણાવતા ઘણો આનંદ થાય છે કે પરદેશમાં વસતા ગુજરાતીઓ પોતાની ભાષા માટે ખરેખર ખૂબ જ ઉત્સુક હોય છે અને પ્રયત્ન ખૂબ રાખે છે કે પોતાની ભાષા એ જ્યાં જાય ત્યાં જીવંત રાખી શકે. અને એના માટે મારે બહારના જે ભારત બહારના જે છે એ બધાને ધન્યવાદ અને અભિનંદન આપવા ઘટે. હવે તમે લોકો જે નવા ઘણા બધા આજે મને દેખાઈ રહ્યા છે, તો આપ સૌને વિદિત કે તમને અમારા જૂના એપિસોડ, આજે 259 એટલે 259મો એપિસોડ છે અને અમે 5 વર્ષ પૂરા કર્યા છે. તો આટલા બધા એપિસોડ જો તમારે સાંભળવા હોય, સમજવા હોય તો તમે અમારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને એમાંથી તમને ઘણું બધું જ્ઞાન મળી શકશે. જ્ઞાન મળી શકશે એટલા માટે કહું છું કે દરેક વખતે જુદો જુદો વિષય લેવામાં આવે છે અને એ વિષય દ્વારા તમને ખરેખર નવું જાણવા મળે જ છે. અને તમારો એકદમ વેલ્યુએબલ 1 કલાક જો તમે અમને આપતા હો તો અમારી એ ફરજ છે કે અમારે પણ તમને કંઈક એવું આપવું જોઈએ કે જેનાથી તમને એમ થાય કે આ 1 કલાક અમારો વ્યર્થ નથી ગયો, સાર્થક થયો છે. તો આવો આજે આપણે બધા સાથે મળીને માર્ગી શાસ્ત્રી દ્વારા અમર ચિત્રકથા, એક ખૂબ જ સરસ, જેવી રીતે પંચતંત્રની વાત કરીએ છીએ એવી રીતે અમર ચિત્રકથા છે. એમના દ્વારા આપણને ખૂબ સરસ સાંભળવા મળવાનું જ છે. તેમનો પરિચય તો આપણે કરવો જ પડે, નહીં તો એમ થાય કે માર્ગીબેન કોણ છે. તો પારુલ શાહને વિનંતી કરીશ કે તેઓ એમનો પરિચય આપે. નમસ્તે. ગુજરાતી સાહિત્ય ફોરમ સાથે વર્ષોથી સંકળાયેલી છું અને આજે માર્ગી એટલે કે માર્ગીબેન ને વિશે વાત કરવાનું મને તક મળી છે. એ બહુ મજાની વાત છે, કારણ કે અત્યારે પહેલા માર્ગી જ કહીશ. હું અને માર્ગી કોલેજમાં સાથે ભણ્યા, બહુ જ તોફાન, મસ્તી, ગરબા બધું જ કર્યું. પણ આજે જ્યારે મને એને વિશે કહેવાનું થાય છે અને જ્યારે મેં એની બાયોડેટા વાંચ્યો, મને લાગ્યું કે આ માર્ગી અને અમે ક્યાં પહોંચી ગયા છે. એટલે આઈ એમ રિયલી પ્રાઉડ. મને ઘણો આનંદ અને ગર્વ થાય છે કે અમે બધા જ જે હસતી રમતી છોકરીઓ હતી તે આજે બધાને હસતા રમતા કર્યા છે. માર્ગી એ આપણા જે ક્રિએટિવ લેન્ડસ્કેપ કહેવાય એમાં લગભગ 5 દાયકાનો અનુભવ ધરાવે છે અને એ એક લેખક, સંપાદક, અનુવાદક, સંશોધક અને શિક્ષક પણ છે. તેમણે અમર ચિત્રકથા અને ટ્વિંકલ કોમિક્સના સ્ક્રિપ્ટ લેખક અને સહયોગી સંપાદક તરીકે હજારો યુવાન ભારતીય લોકોના મનમાં રમે છે, એમને યાદ કરે છે. ગુજરાતમાં વી વન્ડર બાળકોના અખબારની માર્ગી દીદી છે આ, જેણે 90ના દાયકામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આ કાઢ્યું હતું. તેમણે સુરભી, ખાના ખજાના, મુસાફિર હું યારો, યાત્રા અને ગુરુકુળ જેવા એને માટે ટીવી સ્ક્રિપ્ટ પણ લખી હતી અને એનઆઈડી, સેપ્ટ, નિફ્ટ, JKLU, EDI, નિરમા, સેવા બેંક અને ફેકલ્ટી ઓફ જર્નલિઝમ MS યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પોતાની સેવાઓ આપી છે. તેઓ 3 વર્ષ માટે ડાયરેક્ટર એટ ભારતીય ભાષા
સંસ્કૃત સંસ્થાન એટ ગુજરાત વિદ્યાપીઠ હતા અમદાવાદમાં, અને એ એવું ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં લગભગ શોર્ટ ટર્મના 12 થી 8 લેંગ્વેજો ભણાવે છે. એમના મિત્ર અને જાણીતા ઈલાબેન ભટ્ટ, સેવાના સંસ્થાપક, તેમણે માર્ગીને 100 માઇલ્સ ફિલ્ડ સ્ટડી પ્રોજેક્ટ માટે અપોઇન્ટ કર્યા એઝ અ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, અને એમણે ગુજરાતના 10 ગામડાઓમાં ફરી અને તેમની વાસ્તવિક જીવનની વાતોને ડોક્યુમેન્ટ કરી. તેમણે આનંદ પ્રકાશન માટે ગુજરાતી લોકકથાઓના ઇંગ્લિશમાં અનુવાદ કર્યા છે, અને હવે બધું જ કરીને પછી આપણા પ્રિય વડોદરામાં આવીને એમના પતિ જગદીશભાઈ શાસ્ત્રી સાથે રહે છે. એમણે સબસ્ટેક અને પુસ્તકો દ્વારા જીવનના અનુભવો શેર કરે છે, જે હવે ટૂંક સમયમાં પ્રકાશિત થશે. એમનું હાલનું કામ સિનિયર સિટીઝન્સ માટેની ફિટનેસ અને તાજેતરમાં જ કાર્ડિયો અને મસ્ક્યુલર ટ્રેનર તરીકે ક્વોલિફાઈડ થયા છે. તેઓની મુખ્ય કુશળતા વાર્તા કહેવાની છે, અને એ પણ ખાસ ભારતીય લોકશૈલી. હવે આપ જોઈ શકો છો કે કેટલું બધું અને કેટલા જુદી જુદી જગ્યાઓએ એમણે કામ કર્યું છે આટલું સુંદર રીતે. એન્ડ બેઝિકલી શી ઇઝ કેના ગ્રેજ્યુએટ છો માર્ગી? તમે કેમેસ્ટ્રી, બોટની, ઝુઓલોજી, રાઈટ, સમથિંગ લાઈક દેટ. Microbiology. એટલે સાયન્સના બેઝ સાથે એમણે બધી જ કળાઓને અને ભાષાને સંકલિત કરી છે. એ ખૂબ જ ઉદાહરણપૂર્ણ છે. ઓલ ધ વે ટુ યુ માર્ગી, ઓલ ધ બેસ્ટ. Thank you. ખૂબ સરસ, બહુમુખી પ્રતિભા ધરાવતા માર્ગીબેનને હવે આપણે સાંભળીએ. Thank you. Thank you, પારુલ. જૂની યાદો અને નવી વાતો કહેવા માટે. અને મારે એક વિનંતી છે કે જે તને ખબર છે મને ગુજરાતી બોલવાની એટલી ટેવ નથી, એટલે મારી ગાડી ગુજરાતી પરથી હિન્દી કે ઇંગ્લિશમાં જાય તો તારા ડાન્સમાંથી કંઈક ભંગીમા કે મુદ્રાથી મને પાછી લઈ આવશે, કેમ કે બહુ જ શક્યતા છે કે હું ગુજરાતી પરથી બીજી ભાષા પર જતી રહું. થેન્ક યુ સો મચ. અને ઘણો ઘણો આભાર કોકિલાબેનનો અને રિંકીબેનનો મને આ ફોરમમાં બોલાવવા માટે. જ્યારે મને કોકિલાબેને પહેલા વાત કરી ત્યારે બહુ ઉદ્યમથી મેં હા તો પાડી, પણ મને ખબર નથી એ વખતે, મેં કોઈ અટેન્ડ નહોતા કર્યા સેશન, એટલે મને એ વખતે ખબર નથી કે કેટલા વિદ્વાન ને એટલા બધા મહારથી આવીને આ ફોરમ પર વાત કરી ગયા છે. અને આમાં મારો સમાવેશ કરવાની કોઈ ખાસ જગ્યા નથી. એટલે આ પહેલાથી હું કહું છું કે જેવી રીતે ફિલ્મોમાં ડિસ્ક્લેમર આવે છે કે નો એનિમલ્સ વર હાર્મ્ડ ઇન ધીસ મૂવી, મારે કહેવું પડશે, માફી માંગવી પડશે કે there is every chance that the Gujarati language will be harmed in my speaking. So please forgive me. અને હું પહેલાથી જ માફી માંગુ છું, અને હું બહુ જ આભાર માનું છું તમારો કે મને આમાં તમે તક આપી વાત કરવાની. ખાસ એવું છે કે અમર ચિત્રકથા તો મોટાભાગના લોકો ઓળખે છે, કેમ કે લગભગ 56, 58, 57 વર્ષથી આ કોમિક્સ આવે છે ભારત માર્કેટમાં. પણ ઘણીવાર લોકો ભૂલી જાય છે કે કોણે આ ઉદ્યમ શરૂ કર્યો. એટલે તમે બહુ જૂની રીડર ડાયજેસ્ટની કોઈ એ જે વાર્તા છે 30 વર્ષ જૂની, એમાં જુઓ, કે પછી બીબીસી બનાવેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે એમાં જુઓ, કે આજકાલના એઆઈને પૂછો તો ફાધર ઓફ ઇન્ડિયન કોમિક્સ પ્રશ્ન કરશો તો આનંદભાઈનું નામ આવશે, કેમ કે એમણે જ પહેલ ભારતીય કોમિક્સનું સર્જન કરેલું. અને પહેલા આપણે ત્યાં જે કોમિક્સ આવતા હતા એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મેન્ડ્રેક ને ફેન્ટમનું એ લોકોએ છાપવાની શરૂ કરી હતી બહુ જ પહેલા. અને એ વખતે આનંદભાઈ ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જર્નલિસ્ટ હતા, એટલે એમને લાગ્યું કે આ જે માધ્યમ છે એનાથી આપણી ભારતીય વાર્તા કહેવાનું બહુ સરસ તક છે. તો પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવી શક્યતા નથી, એટલે એમણે પબ્લિશર શોધવા લાગ્યા જો એમને એ આ કામમાં મદદ થાય.
અને એ વખતે ઇન્ડિયા બુક હાઉસમાં GL મિર્ચાંદાની એમને સાથ આપ્યો અને એમને અમર ચિત્રકથા નામ આપ્યું. અને આઈ થિંક ચિત્રકથા કોમિક્સ માટે નામ પણ મારા ખ્યાલમાં આનંદભાઈ જ આપ્યું હતું. અને એ જે સિરીઝ શરૂ કરી એમાં લગભગ એમના હાથ નીચે 500 જેટલી કોમિક્સ બહાર આવી. પણ એમાં ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે જ્યારે એમને શરૂ કર્યું ત્યારે એવું હતું કે માર્કેટમાં લોકોને ઇન્ટરેસ્ટ હશે જુદી જુદી ભાષાઓમાં વાર્તા વાંચવાની કોમિક ફોર્મમાં. એટલે એમને પહેલા એવું કીધું કે તમે 10 વાર્તાઓ એવી કરો છાપો જે ઇન્ટરનેશનલ સ્ટોરીઝ ઇંગ્લિશ સ્ટોરીઝ જે હોય છે. એટલે જે પહેલી કોમિક્સ 10 નીકળી એ આવી હતી સિન્ડ્રેલા જેવી વાર્તાઓ 10 એવી જેક એન્ડ ધ બીન સ્ટોક, રેડ રાઇડિંગ હુડ, મેજિક ફાઉન્ટેન, અલાદીન એન્ડ હિઝ લેમ્પ, એ બધી ભારતીય ભાષા એટલે હિન્દી, મરાઠી, ગુજરાતી, બેંગોલી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા આ બધી ભાષામાં 10 સિરીઝ કાઢી. પછી જ્યારે 11મી જે સિરીઝ હતી કોમિક એ હતી કૃષ્ણ. એના પછી જ્યારે એ માર્કેટમાં આવી તો એ લોકોને બહુ ગમી અને બધી ભાષાઓમાં એક પછી એક એ કોમિક્સ આવવા માંડી. શરૂઆતમાં જ્યારે છાપવા માંડી અને માર્કેટમાં આવી તો એક દિવસ આ એક વાર્તાકારની વાર્તા છે તો વચમાં નાની ટુકડી વાર્તા પણ કહેવી જોઈએ કે એકવાર 1-2 વર્ષ થયા હતા અને થોડીક પોપ્યુલારિટી આવી હતી અમર ચિત્રકથા માટે. તો અનંતભાઈ કંઈક હિમાચલમાં કંઈ જતા હતા અને એમને પાછળથી કોઈએ બોલાવ્યું ભાઈ સાહેબ. તો એમને લાગ્યું અરે હું તો લોકો એટલા વખણાઈ ગયું, લોકો મને દૂરથી ઓળખે છે, બોલાવે છે. તો એમને પાછળ જોઈને જોયું તો એ કોઈ માણસ આવતો હતો, એના હાથમાં રૂમાલ હતો અને કીધું ભાઈ સાહેબ અબ આપના રૂમાલ ભૂલ ગયે. તો એકચ્યુઅલી એ ભાઈ સાહેબ કહેતો હતો પંજાબી એક્સન્ટમાં અને એમને લાગ્યું મને બોલાવે છે. તો એમને લાગ્યું અરે હું તો ઓલરેડી 2 વર્ષમાં આટલો વિખ્યાત થઈ ગયો. તો એ એમને યાદ રહ્યું. પણ એના 5-6 વર્ષ પછી 10 વર્ષ પછી જ્યારે પણ કોઈ નામ લઈને બોલાવતું હતું એમને ખબર હતી કે આ મને ઓળખી ગયા છે અને એમને ખબર છે મેં શું કામ કર્યું છે. તો આગલા જે દાયકા હતા એમાં એમને જે પ્રસિદ્ધિ મળી એ એમના કામ માટે જે મળી એ બરાબર. હું થોડીક સબ્જેક્ટમાંથી અચ્છા શેર ઓકે રિંકી would you help me to share the recipe please? તો મારું હું જોડાઈ હતી જ્યારે ઇન્ડિયા બુક હાઉસમાં ત્યારે એમને અમર ચિત્રકથા સિવાય ટિંકલ અને એક પાર્થા કરીને મેગઝીન હતું જે ટીનેજર્સ મેગઝીન હતું ટુ હેલ્પ ટીનેજર્સ થ્રુ ધેર એડોલસન્ટ. એટલે પહેલા મેં પાર્થામાં કામ શરૂ કર્યું, પછી ટિંકલમાં અને પછી અમર ચિત્રકથામાં. અને લગભગ 1.5-2 વર્ષમાં હું 3 મેગઝીનની એસોસિએટ એડિટર અને રાઇટર હતી. એટલે મહિનામાં 2 ટિંકલ, 2 અમર ચિત્રકથા અને 1 પાર્થા મારી જવાબદારી હતી. આ અમર ચિત્રકથાની કોમિક્સમાં જેટલું વાંચવામાં જેટલું લોકોને મજા પડે છે એના કરતાં ઘણી બધી મજા અમને બનાવવામાં આવતી હતી એ હું કહી શકું છું. કે અમારે ત્યાં જે બધા રાઇટર કે આર્ટિસ્ટ કે જે પણ હતા એડિટર બહુ જ મજાથી કામ કરતા હતા અને બધાને બહુ જ ઉદ્યમને સરસ એટમોસ્ફેર હતું. એટલે એ કામ કરવાની જે મજા હતી એ અવિસ્મરણીય છે. અને ઘણીવાર લોકોને ગેરસમજ પણ થતી હતી. એ વખતે હું જ્યારે કામ કરતી હતી અમે લોકો બોરીવલીમાં રહેતા હતા. તો એકવાર હું કોઈ બુક શોપમાં ગઈ હતી ને હું બીજી કઈ ચોપડી જોતી હતી અને મેં જોયું અમર ચિત્રકથાની પ્રતિઓ છે. એટલે મેં પૂછ્યું કેટલી વેચાય છે, આનું કેટલું સેલ છે. એટલે એને કીધું કેમ પૂછો છો? તો મેં કીધું હું આનું એડિટર ને રાઇટર છું. તો મને કે તમે અમર ચિત્રકથાના એસોસિએટ એડિટર છો? મેં કીધું હા. પણ તમે બોરીવલીમાં રહો છો? એટલે મને લાગ્યું કે ખબર નહીં એને શું લાગ્યું કે આટલું બધું પ્રસિદ્ધ છે તો હું પણ કંઈક સરસ મહેલમાં રહેતી હઈશ. તો એ રેપ્યુટેશન એટલી વધી ગઈ હતી કે એને એવું હતું કે આ બેન બોરીવલીમાં રહીને કેવી રીતે હોઈ શકે એડિટર. બટ
હા, સાયન્સથી એવું થયું કે હું સાયન્સ મેં BSc ઝુઓલોજી બોટની કેમિસ્ટ્રીમાં કરેલું અને માઇક્રોબાયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું. પછી હું રાઇટિંગની ફિલ્ડમાં મેડિકલ રાઇટિંગમાં આવી. તો સેન્ડોઝમાં હું મેડિકલ રાઇટિંગ કરતી હતી, તો રાઇટિંગ એન્ડ એડિટિંગ બીકેમ અ પાર્ટ ઓફ માય લાઈફ. અને નહેરુ સેન્ટર જે બોમ્બે છે ત્યાં પણ એક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા હોલ છે, ત્યાં પણ અમે મેગઝીન કાઢતા હતા અને એક્ઝિબિશનનું પ્લાનિંગ કરતા હતા. એટલે રાઇટિંગ બીકેમ અ પાર્ટ ઓફ માય સ્કિલ સેટ. અને એ વખતે પછી મેં એક જાહેર ખબર જોઈ અને એમને મને લાગ્યું કે ચાલો લગ્યા તો તીર નહીં તો ટુક્કા, તો મેં અપ્લાય કર્યું અને અપ્લાય કરીને હું ભૂલી ગઈ, સાચું કહું તો. તો જે દિવસ ફોન આવ્યો કે તમે ઇન્ટરવ્યુ માટે આવો, તો હું મારી બિલકુલ તૈયારી નથી. મેં આમ 10 મિનિટમાં ફટાફટ કંઈ લખીને આપ્યું. એકદમ નકામું હતું, આમ જરાય જોવા લાયક નહોતું. અને હું ગઈ મળવા અને એમને પણ ખબર હતી, મને પણ ખબર હતી કે વસ્તુમાં દમ નથી. અને એ વખતે મીરા બેનેગલ કામ કરતા હતા, શ્યામ બેનેગલના વાઇફ. શી વોઝ ધી એસોસિએટ એડિટર ફોર ટિંકર. તો એમને બતાવ્યું, તો એમને કીધું કે આમાં ઇવન તમે આ કોમિક્સ માટે ન લો, પણ પાર્થા માટે એમનું ચયન બરાબર છે, કેમ કે સાયન્સનું અને રાઇટિંગનું બેકગ્રાઉન્ડ છે. એટલે હું પહેલા પાર્થમાં એડિટર તરીકે ને રાઇટર તરીકે જોડાઈ. પછી બહુ જ ઇન્ટરેસ્ટિંગલી કે ટિંકલમાં જે રાઇટર્સ હતા એ લોકોને હિન્દી નહોતું ફાવતું. એટલે ઘણીવાર છોકરાઓ સ્ટોરી મોકલે તો હિન્દીમાં હતી ને એ લોકો કે અમે નથી વાંચવાના. એટલે મેં કીધું હું કરું એમને ઉદ્યમમાં. તો કીધું ચાલો ટ્રાય કરો. તો હું લખીને આવી નેક્સ્ટ ડે સ્ક્રિપ્ટ, કોમિક સ્ક્રિપ્ટ. તો મને મિસ્ટર પાએ પૂછ્યું મજા આવી? મેં કીધું હા. કે મજા આવી ને તો પૈસા આપવાની જરૂર નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં. પણ ત્યાંથી શરૂ થયું. તો હવે એના પછી જે હિન્દીની વાર્તાઓ આવતી હતી એ હું કરતી હતી. ધીરે ધીરે ઓફિશિયલી થયું ને હું આઈ બીકેમ ધી એસોસિએટ એડિટર. અને ક્રેડિટ એન્ડ કેશ બંને મને આવવા મળ્યા એને લીધે. થેન્ક યુ. નેક્સ્ટ વન. આ આનંદભાઈનો ફોટો છે ઇન હિઝ નેચરલ એન્વાયરમેન્ટ, સરાઉન્ડેડ બાય ચિલ્ડ્રન. એ એમનું સૌથી હેપી પ્લેસ હતો જ્યાં છોકરાઓ એમની વાર્તાઓ સાંભળતા હોય. નેક્સ્ટ વન. થેન્ક યુ. તો આ મોટો શ્રેય એમને જાય છે કે એવા કોમિક્સ એમને બનાવ્યા જેનાથી ભારતીય જે વાર્તાઓ છે એ છોકરાઓ સુધી પહોંચી. અને એમની દેખરેખની અંદર લગભગ 500 જેટલી કોમિક્સ એમને પોતે બહાર પાડી હતી. અને એના સિવાય કેટલા બધા આર્ટિસ્ટને, રાઇટર્સને, એડિટર્સને એમને તૈયાર કર્યા હતા વિથ અ લોટ ઓફ એન્થુઝિયાઝમ એન્ડ અ લોટ ઓફ મેન્ટરિંગ. અને એ દાયકામાં 60s, 70s, 80sમાં જે લોકકથા છે, દંતકથા છે, પૌરાણિક કથાઓ છે, જીવન છે, બધાની એ બાયોગ્રાફીઝ છે, એ બહુ જ લોકો સુધી પહોંચી. અને મોટું એક શ્રેય હતો કે આ કોમિક્સ બધા સુધી પહોંચી એ હતું કે NCERT એ સમયે કોમિક્સ અલાઉડ નહોતા સ્કૂલમાં. એ વખતે કોમિક્સનું જે એક લિટરેચર નહોતું ગણાતું. કોમિક્સનું દરજ્જો બહુ જ નીચો દરજ્જો હતો. લોકો એમ બહુ પોપ રાઇટિંગ તરીકે માનતા હતા, પોપ લિટરેચર. પણ NCERT એ જોયું કે અમર ચિત્રકથાથી હિસ્ટ્રી જ્યારે સ્ટુડન્ટ્સ ભણે છે તો એમને વધારે યાદ રહે છે. એટલે ઓફિશિયલી NCERT એ કીધું હતું કે સ્કૂલની લાઇબ્રેરીમાં અમર ચિત્રકથા મૂકી શકાય. એટલે ઘણા છોકરાઓ સ્કૂલમાં વાંચતા હતા અને જે અફોર્ડ કરી શકતા હતા એ ઘરે વાંચતા હતા. અને બીજું મોટું કારણ હતું અમર ચિત્રકથાનું પોપ્યુલારિટીનું કે એ વખતે અગેન 60s, 70s, 80sમાં જોઈન્ટ ફેમિલીથી ન્યુક્લિયર ફેમિલીમાં લોકો ચેન્જ થતા હતા. અને ન્યુક્લિયર ફેમિલીમાં એક જે દાદા દાદી, નાના નાની જે નહોતા, એ જે ખાલી જગ્યા થઈ, એ ખાલી જગ્યાનો પુરાવ અમર ચિત્રકથાએ કર્યો, કેમ કે ઇટ બીકેમ ધ સ્ટોરી ટેલર ઓફ ધ ફેમિલી. એટલે પેરેન્ટ્સ પોતે વાંચીને એમને આવડે, યાદ હોય ન યાદ હોય, પણ એ વાંચીને છોકરાઓને એ વાર્તાઓ કહી શકતા હતા. અને કોમિક સિવાય પણ બહુ બધા આજકાલ જે વર્ટિકલ્સ કહીએ છીએ, બહુ સપોર્ટિવ મીડિયામાં અમર ચિત્રકથા બહાર આવી. ઓડિયો ટેપ્સ બનાવ્યા હતા, CD-ROM બનાવ્યા હતા, ક્વિઝ કાર્ડ્સ હતા. અમે TV સિરિયલ પણ દૂરદર્શન પર 1 વર્ષ માટે કર્યું હતું.
એટલે અમર ચિત્રકથાની પોપ્યુલારિટીનું કારણ આ બધા એફર્ટ્સ હતા. નેક્સ્ટ પ્લીઝ. જે રીતે મેં કીધું કે એનું બેકડ્રોપ એ છે કે શરૂઆત એટલે થઈ હતી કેમ કે ફેન્ટમ અને મેન્ડ્રિક જેવા કોમિક્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ છાપવાના શરૂ કર્યા હતા ઇન્ડિયામાં. એના પહેલા બહારથી આવતા હતા. અને જ્યારે અમર ચિત્રકથા શરૂ કરી ઇન્ડિયા બુક હાઉસે તો લાઈક અ ડિપ ટેસ્ટ કે આ ચાલશે કે નહીં જોવા માટે સિન્ડ્રેલા જેવી 10 વાર્તાઓ પહેલા કાઢી બધી ભાષાઓમાં. અને પહેલું જે ટાઇટલ હતું એ કૃષ્ણ હતું, વિચ ઇઝ ઇટ સ્ટેડ ધ ટોપ ઓફ ધ ચાર્ટ્સ ઓલવેઝ. સૌથી પોપ્યુલર એ વર્ષો સુધી કૃષ્ણનું સ્ટોરી હતી. પછી ધીરે ધીરે પૌરાણિક કથાઓથી પછી ફોક ટેલ્સ, લોકકથા, એ દંતકથા, એ બધી પંચતંત્ર, જાતક, કથા સરિત સાગર, એ બધી વાર્તાઓ પણ અમર ચિત્રકથામાં આવી ગઈ. એમાં જો કે આખા દેશમાં એ વેચાતી હતી, પણ અમુક જ્યાં વાંચવાનું વધારે હોય જે રીતે અને ચોપડીઓ જે રીતે ગિફ્ટમાં આપવાની તક તે હતી, કેરલા અને બેંગોલમાં સેલ્સ હંમેશા વધારે હતા. અને સેડલી જે રીતે ગુજરાતમાં ધી ઓનલી લેંગ્વેજ જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ કરવું પડતું હતું કેમ કે થોડું સસ્તું થાય, તો ગુજરાતીમાં બ્લેક એન્ડ વ્હાઇટ અમર ચિત્રકથા બહાર પડતી હતી એ વખતે. મારી પાસે કદાચ કોપી હશે. પછી જ્યારે પોપ્યુલારિટી ઇન્ટરનેશનલ થઈ ત્યારે ઇન્ટરનેશનલ લેંગ્વેજીસમાં ફ્રેન્ચ, જર્મન, સર્બો ક્રોટ, જે ભાષાના નામે મને નતા આવડતા એવી બધી ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયું હતું અને બહુ ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચી. નેક્સ્ટ પ્લીઝ. આ પાર્થા જે મેગઝીન કહું છું એ ઇટ વોઝ ફોર ટીનેજર્સ અને એમાં કાઉન્સેલિંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, બુક રિવ્યુ અને મેઇન મુદ્દો એમાં સેલ્ફ એસ્ટીમ ને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે હતો. કેમ કે મિસ્ટર પાઈને બહુ લાગતું હતું કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ ટીનેજમાં તમારેમાં સેલ્ફ કોન્ફિડન્સ ને સેલ્ફ એસ્ટીમ જો હોય તો આગળ તમને બહુ કામ આવે. તો એના માટે એક પ્રોગ્રામ પણ કરતા હતા અને અમે મેગઝીન પણ કાઢતા હતા. 13 એજ ગ્રુપ હતું ને એમાં એ વખતે આઈ થિંક વિશ્વનાથ વોઝ ધેર, ધેન મેની ઓફ ધી આર્ટ ડિરેક્ટર, શર્મિષ્ઠા રોય, એ જે હવે આજકાલ બહુ ફેમસ લોકો છે એ લોકો આ પ્રોગ્રામમાં જોડાયા હતા. આઈ થિંક ગુલઝાર્સ ડોટર ઓલ્સો, ઇફ આઈ રિમેમ્બર. એટલે અમુક નામ તો મને યાદ નથી, પણ ઘણા લોકો આ પ્રોગ્રામ અને આ મેગઝીનના સબસ્ક્રાઈબર હતા. નેક્સ્ટ પ્લીઝ. હવે એનું જે મોટો હતો કે જે અમારું એ હતું કે રૂટ ટુ યોર રૂટ્સ, કે તમારી પોતાની ઓળખાણ એઝ એન ઇન્ડિયન કેવી રીતે થાય આ વાર્તાઓ દ્વારા. એટલે ટુ એક્વેન્ટ ઇન્ડિયન ચિલ્ડ્રન વિથ ધેર હિસ્ટ્રી એન્ડ કલ્ચર એ એક મેઇન મુદ્દો હતો. અને એ વાર્તાઓ હતો કેમ કે આ વાર્તાઓ જે પણ લખાયેલી છે એ પણ એકલી વાર્તા નહીં, એમાં હંમેશા કાંઈ ને કાંઈ ખાસ લેયર્સ હોય છે એમાં સમજવા માટે. એટલે ધીસ વોઝ વેરી important and very useful tool to share wisdom and values with children. અને જે મોટા ભાગની વાર્તાઓ તો ઇન્ડિયન માઇથોલોજીમાંથી આવતી હતી, અને જો બીજા ફેથમાંથી હોય કે ક્રિશ્ચિયાનિટી કે સિખિઝમની હોય તો એમના એક્સપર્ટથી લખાવાથી અને એ લોકો ચેક કરતા, કેમ કે અમારી એટલી બધી આવડત નથી અને it's always good to get it validated by somebody who's એકવાર જ્યારે પોપ્યુલર થઈ તો બહુ બધી મી ટુ આવી ગયા હતી. અંદરનું એક્ઝેક્ટલી સેમ હોય, કવર બદલીને બહુ વેચાતી હતી. એન્ડ દે સે દેટ ઇમિટેશન is like a compliment. It's like if somebody imitates you, it's a compliment that what you're doing is right. એટલે બહુ જેટલી અમર ચિત્રકથા વેચાતી હતી એટલા બધા કોર્ટ કેસ પણ ચાલતા હતા બધા ઉપર, પણ એવરીબડી બહુ બધા મી ટુ બ્રાન્ડ્સ એ વખતે આવ્યા હતા. લાઈક આઈ સેડ કે સ્કૂલ લાઇબ્રેરીમાં અને ટીચર્સ એ લોકોને અમર ચિત્રકથાનું સપોર્ટ મળ્યું તો એમાં બહુ ફેર પડ્યો હતો એની પોપ્યુલારિટી. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. મારું કનેક્શન જે અમર ચિત્રકથાનું છે એ પહેલી મેં જે અમર ચિત્રકથા લખી હતી એ જવાહરલાલ નહેરુ હતી, અને પણ એને છપાવવામાં લગભગ 5 વર્ષ લાગ્યા હતા. આજકાલ કોઈ માને નહીં કે તમે કંઈ વસ્તુ કરો અને 5 વર્ષ વાટ જુઓ, કેમ કે આજકાલ તો ચૂલા ખાવ, તમે લખો ને બીજે સેકન્ડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે તમે
છાપી શકો, પણ આ 5 વર્ષ લાગ્યા હતા, જે બહુ બધા કારણ હતા એના. અને અને એ વખતે હું અમર ચિત્રકથા માટે કામ નથી કરતી, હું પાર્થ માટે કરતી હતી ને ટિંકલ માટે. પણ મારી બહુ ઈચ્છા હતી કે નહેરુ ઉપર એક અમર ચિત્રકથા લખાય. અને મિસ્ટર પાએ કીધું કે 4 લોકોએ લખી છે ને મેં સ્ક્રિપ્ટ એક્સેપ્ટ નથી કરી, એટલે પાસ નથી થઈ. અને તમને લાગતું કે તમે લખી શકશો તો તમારા ટાઈમે ને તમારા જોખમે લખો, હું તમને કમિશન નથી કરતો. પણ છતાંય મને હતું કે લખવી જોઈએ, એટલે મેં લખી હતી અને ઇલસ્ટ્રેટ થઈ હતી. એનું કારણ નેક્સ્ટ પ્લીઝ. એનું કનેક્ટ એકદમ ઇમોશનલ હતું, કેમ કે હું જ્યારે 5-6 વર્ષની હતી ત્યારે દિલ્હીમાં અમે હતા, ત્યારે એક શંકર્સ કોમ્પિટિશન પેઇન્ટિંગ કોન્ટેસ્ટ થતું હતું અને એમાં મને પ્રાઇઝ મળ્યો હતો. જ્યારે પ્રાઇઝ મળ્યો હતો એ મને નહેરુજીના હાથે મળ્યો હતો. એટલે એક બહુ જ વાર્તા છે એની પણ, ઇફ ધેર્સ ટાઈમ હું વાત કરીશ એની. પણ એનું બહુ જ ઇમોશનલ કનેક્ટ મારે માટે નહેરુ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે થયો હતો, જે પછી ઇટ ટ્રાન્સલેટેડ ઇન્ટુ માય writing for Nehru and writing for Times of India both. So this is a very emotional childhood moment for me. Next, please. અને એના પછી જે બહુ જ મોટું એમ્બિશિયસ પ્રોજેક્ટ અમર ચિત્રકથાએ લીધું હતું કે મહાભારતને 42 વોલ્યુમ્સની કોમિક્સમાં બહાર પાડવાનું. બહુ જ કામ હતું, બહુ મહેનતનું કામ હતું, પણ એમાં જે ટીમ હતી એ કંઈક ગેરસમજને લીધે આખી ટીમ છોડીને જતી રહી ઇન્ડિયા બુક હાઉસ. દેર વોઝ સમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એક પછી એક બધા છોડીને જતા રહ્યા, એટલે સડનલી દેર વોઝ અ નીડ ફોર સમબડી ટુ એડિટ. એટલે હું એ વખતે ત્યાં સુધી ટિંકલ એડિટ કરતી હતી, લખતી હતી, એટલે મારા ઉપર આવ્યું. પહેલા હું એડિટ કરવા માંડી અને પછી મેં લખવાનું પણ શરૂ કર્યું. અને એ વખતે મને યાદ છે, આઈ વોઝ એક્સપેક્ટિંગ માય ડોટર, એટલે મારા જે મેન્ટર હતા એક ઇન્ડિયન કલ્ચર જે મને શીખવાડતા હતા, મારા બેનપણી, એમને કીધું તું મહાભારત લખે છે તો રોજ તારે અડધો કલાક રામાયણ વાંચવાની, કે મહાભારત યુ કેનોટ બી રીડિંગ મહાભારત ઓનલી વેન યુ આર પ્રેગ્નન્ટ. તો આઈ ડીડ દેટ. અને પછી મને બહુ કામ આવ્યું, કેમ કે મેં રામાયણની અમર ચિત્રકથા પણ લખી. તો શરૂમાં 42 વોલ્યુમ્સ કોઈ ખરીદે એવું બહુ સેલ સારા નતા, પણ એના પછી એની સેટ બનાવી, 3 સેટ બનાવીને એને બહાર પાડ્યા હતા માર્કેટિંગમાં. આ હમણાં બહુ પોપ્યુલર છે, બધા લોકો આ ખરીદે છે, બીકોઝ ધ સિમ્પલેસ્ટ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મહાભારત, જે બહુ જ કોમ્પ્લિકેટેડ સ્ટોરી છે. સો યા, ધીસ ઇઝ નાઉ વેરી પોપ્યુલર. નેક્સ્ટ પ્લીઝ. જ્યારે મહાભારત લખવાનું મેં પૂરું કર્યું તો મને એકદમ વેક્યુમ લાગ્યું કે હું કેમ સંસ્કૃત ને હિન્દી ને ઇંગ્લિશ કેમ વાંચતી નથી, ને ઓરિજિનલ સોર્सेस મને એકદમ બહુ જ મિસ થતું હતું આટલા બધા વોલ્યુમ્સ લખીને. એટલે મેં કીધું મને કંઈ એવું કામ આપો કે હું ફરી ઓરિજિનલ સોર્सेस, ઇન્ડિયન સોર્सेस, રિલિજિયસ સોર્सेस વાંચું. એટલે મિસ્ટર ભાઈ કીધું કે ભાગવત આપણે કૃષ્ણની સ્ટોરી આપણે 1 વોલ્યુમમાં કરી છે, આપણે 9 વોલ્યુમમાં કરી, એટલે ચાઇલ્ડહુડ ઓફ કૃષ્ણની ડિટેલમાં સ્ટોરી કરી હતી ભાગવત, 9 વોલ્યુમ્સ ઓફ ભાગવત. બહુ જ મજા પડી હતી. આ બહુ જ સરળ છે ને બહુ જ પોપ્યુલર છે, ને નાના છોકરાઓ પોતે વાંચી શકે પોતે. મહાભારત થોડુંક તમારે કોઈને વાંચી સંભળાવવું પડે, થોડું કોમ્પ્લેક્સ છે એનું સ્ટ્રક્ચર અને લેંગ્વેજ. ભાગવત ઇઝ વેરી પોપ્યુલર એન્ડ વેરી ઇઝી ફોર ચિલ્ડ્રન ટુ રીડ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. હા, અચ્છા, મેં કેટલી અમર ચિત્રકથા લખી હતી મેં કોઈ દિવસ હિસાબ નહોતો રાખ્યો, પણ એ વખતે પછી એક જર્મન નોર્બર્ટ કરીને એક જર્મન રિસર્ચર હતું જે PhD કરતો હતો અમર ચિત્રકથા ઉપર. એટલે નેક્સ્ટ 2-3 સ્લાઇડ્સ યુ કેન ગો ઓવર. થેન્ક યુ. તો આ બધી પછી એના PhD થીસીસ પરથી મેં ચોરી કરી હતી આ લિસ્ટ, મેં નથી બનાવી. જ્યારે અમે સિરિયસ કે પૌરાણિક વાર્તાઓ કરતા હોય ત્યારે એમાં રિસર્ચ ને ઓથેન્ટિકેશન બહુ ધ્યાનથી કરવું પડતું હતું. વચમાં અમે ફોક ટેલ્સ અને લાઇટ સ્ટોરીઝ લેતા હતા, જેમાં એટલી બધી તમારી ચિંતા ન હોય કે ભાઈ બીરબલે આ કીધું હતું કે નહોતું કીધું, કોઈ પૂછવા આવવાનું નહોતું. અને બીરબલની ને તેનાલીની ને એ બધી સ્ટોરીઝ ઇન્ટરચેન્જેબલ હોય છે. સો એ લખવાનું પણ સરળ હોય છે, એમાં ઓથેન્ટિકેશન પણ એટલું નથી હોતું, અને બીરબલ was he there or not there એ પણ કોઈ પૂછતું નથી. અને એકાદ સ્ટોરી તો અમે પણ પોતે લખી નાખી છે. સો ધીઝ આર ફન ટુ ડુ, લાઇટર, અને એનામાં બેલેન્સ રહેતું હતું કે તમે મહાભારત કે ભાગવત લખતા હો અને ઓલ્ટરનેટ સ્ટોરીઝ આવી લાઇટ સ્ટોરીઝ હોય તો ઇટ બીકેમ ઇઝીયર ટુ મેનેજ ધ
fortnightly series. Next, please. જાતક કથાઓ જે લગભગ 500 કે 600 વાર્તાઓ છે. અમુક બહુ સરળ લાગે છે છોકરાઓ માટે, એનિમલ્સની સ્ટોરીઝ હોય, પણ એમાં ઘણું બધું શીખવાનું હોય કે લીડરશિપનું, કેવી રીતે વોર ફોર્મેશનમાં, કેવી રીતે આજે પિગની સ્ટોરીઝ પણ એમાં બહુ જ સરસ ડિટેલમાં છે કે કેવી રીતે કોને કોણ અંદર રહેવું જોઈએ, કયા યોદ્ધાઓ બહાર હોવા જોઈએ, ને આવું સ્ટાર ફોર્મેશન ને બધા ફોર્મેશન જેવું, ફ્રેન્ડશિપ વિશે, રાજાઓની શું ડ્યુટી હોય, બહુ જ ઘણી તો બહુ બધી રમૂજી હોય, પણ ઘણી સ્ટોરીઝ બહુ જ અડલ્ટ સ્ટોરીઝ હોય છે જે કોઈ દિવસ અમે લીધી નથી, પણ એ વખતે મેં માર્ક કરી રાખી હતી. નાઉ આઈ એમ વર્કિંગ ઓન ધોઝ સ્ટોરીઝ because now suddenly the world has become open for adult stories. Next, please. Biographies. સ્વામી ચિન્મયાનંદને અમે મળ્યા હતા, એમના આશ્રમ અમે ગયા હતા જ્યારે અમે એક સીડી બનાવતા હતા ઓન ઇન્ડિયન ફિલોસોફી, અને એ એન્કર કરતા હતા. તો અમે ઘણી વાર એમના આશ્રમ જતા હતા અને એમને મળતા હતા, ને બહુ જ પ્લેઝન્ટ એન્ડ વેરી ઇઝી પર્સન ટુ ટોક. એટલે એમ સ્વામી હતા વેરી વેલ, એક્સ્ટ્રીમલી વેલ ઇન્ફોર્મ, પણ એમનું બોલવાનું ને બહુ જ કેઝ્યુઅલ ને વેરી ફ્રેન્ડલી પર્સન. સો આફ્ટર હી પાસ્ડ અવે એ લોકોએ આશ્રમે કમિશન કર્યું હતું કે અમે એમના ઉપર એક અમરચિત્ર કથા લખીએ. એટલે મારા માટે સહેલ હતું બીકોઝ આઈ રિયલી લાઇક્ડ હિમ. હું જે વ્યક્તિ સાથે હું કનેક્ટ ના કરી શકું એને હું નથી લખી શકતી. સો ઇટ વોઝ ઇઝી ફોર મી ટુ રાઇટ ઓન સ્વામી ચિન્મયાનંદ. આઈ ફેલ્ટ કે હું કંઈ કરી શકું એમનું ટ્રિબ્યુટ તરીકે. નેક્સ્ટ પ્લીઝ. જે.આર.ડી. ટાટા, હું જ્યારે પાર્થા કરતી હતી ત્યારે મેં એક શરૂ કર્યું હતું માય સેલેડ ડેઝ, કે જે વેલ નોન લોકો હોય, ફેમસ લોકો હોય, એમની નાનપણની વાત પૂછવાની, એ શું કરતા હતા, શું મસ્તી કરતા હતા, શું તોફાન કરતા હતા. તો લકીલી નહીં તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કોઈ એવું પ્રશ્ન ના પૂછે, એમની ઓલવેઝ પ્રોફેશનલ લાઈફની વાત કરતા હોય, પણ અમે એમની સાથે પૂછેલું. એટલે જ્યારે અગેન આફ્ટર હી પાસ્ડ અવે ટાટાઝ હેડ કમિશન્ડ અસ કે અમરચિત્ર કથા એમના ઉપર લખું. તો ઇટ વોઝ વેરી ઇઝી ફોર મી, કેમ કે મારી પાસે એમનું પહેલાની પર સ્ટોરી હતી, અને ઓફકોર્સ ટાટાઝે બહુ મટીરિયલ અમને આપ્યું હતું. પણ બહુ જ આ સ્ટ્રેન્જ થયું હતું કે આ કમિશન થયું, મેં સ્ટોરી લખી, આર્ટિસ્ટને મોકલી, અને પછી કંઈ આઈ થિંક કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અને બંધ થઈ ગયું હતું આ પ્રોજેક્ટ. પછી એના વચ્ચે અમરચિત્ર કથાની બિલ્ડિંગમાં આગ લાગી હતી અને બધાને લાગ્યું બધું આ ડિસ્ટ્રોય થઈ ગયું છે બીજી મેન્યુસ્ક્રિપ્ટ જોડે. અને લગભગ 10-15 વર્ષ પછી કોઈએ કીધું કે જે.આર.ડી. પર અમરચિત્ર કથા બનાવીએ, તો મેં કીધું મેં તો લખી છે. અને મેં આર્ટિસ્ટને પૂછ્યું તો આર્ટિસ્ટ જે કેલકટામાં હતા એને સાચવી રાખી હતી આર્ટવર્ક્સ. તો એ બહુ બધા વર્ષ પછી અમે રિકવર કરીને પ્રિન્ટ કરી, અને બહુ મોટો ફંક્શન કર્યો તો ટાટાઝમાં, બધાને એ લોકોએ બધાને કોપીઝ આપી હતી. આઈ થિંક કવર્ડ ઇન ટેલિવિઝન, સો બિગ ડીલ, એન્ડ ઇટ વોઝ વેરી અપ્રિશિએટેડ અ લોટ. Thank you. Next one. Of course, અમરચિત્ર કથા વાર્તાઓ તો બધી ઇન્ડિયાની છે, ભારતની સ્ટોરીઝ છે, પણ 4 ટાઇટલ્સ એવા છે જે ફ્રેન્ચ છે, કેમ કે એ વખતે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇન ફ્રાન્સ થયું હતું અને રેસિપ્રોકલ ફેસ્ટિવલ ઓફ ફ્રાન્સ ઇન ઇન્ડિયા થયું હતું. તો એ લોકોએ કીધું હતું કે ફ્રાન્સની ફ્રેન્ચ 4 ટાઇટલ્સ અમે કરીએ. તો 4 મેં એડિટ કરી હતી, ને 2 કેમ કે સાયન્ટિસ્ટની હતી, લુઈ પાસ્ચર એન્ડ મારી ક્યુરી, એ મેં લખી હતી. અને એ વખતે બિફોર ઇન્ટરનેટ બહુ જ મટીરિયલ જે એમાં શું થયું હતું કે આર્ટિસ્ટ અમારા ને ઇન્ડિયન કલર્સ ને ઇન્ડિયન પેલેટની ટેવ હતી, એમને વેસ્ટર્ન ક્લોઝ ને સૂટનો કયો કલર હોવો જોઈએ અને ડ્રેસીસના કેવા કલર હોવા જોઈએ, લાલ પીળા ના હોઈ શકે. અમારે બહુ મસ્ત મજા આર્ગ્યુમેન્ટ થતા હતા, પણ ઇટ વોઝ ગુડ. ઇન ધી એન્ડ ઇટ વોઝ ઓલ વર્કડ આઉટ. થેન્ક યુ. નેક્સ્ટ વન. બિટવીન આ પહેલા ટાઇટલ્સ ને આના વચ્ચે મેં ટેલિવિઝન માટે બહુ બધું કામ કર્યું હતું, ઇન્ક્લુડિંગ વર્કિંગ ફોર ગુરુકુલ, જે સાગર્સ જેમણે બહાર પાડી હતી ટીવી સિરિયલ્સ. તો મને ખ્યાલ આવ્યો હતો કે રામાયણમાં કેટલું બધું જાણવાનું છે, અને અમે એક જ વોલ્યુમમાં કર્યું છે, એમાં એટલે મેં સજેસ્ટ કર્યું કે હું હવે ડિટેલમાં કરું, કેમ કે મને એ વખતે ત્યાં સુધી ઘણું
વિશે એટલે હા સિરિયસ મળી ટોટલ વખતે નથી ક્વેશ્ચન And, સો વેરી ઇન્ટરેસ્ટિંગ ને બહુ જ એક મને બહુ જ મજા આવી એમાં કે એકચ્યુઅલી લક્ષ્મણ રેખા જે સૌથી પોપ્યુલર વસ્તુ છે રામાયણની, લક્ષ્મણ રેખા છે જ નહીં. તુલસી રામાયણમાં નથી ને એમાંય નથી. વાલ્મીકી રામાયણ કે એમાં બંનેમાં લક્ષ્મણ રેખા નથી બનાવતો. બિચારા લક્ષ્મણે બહુ આમ આ ફેમિનિઝમ ને જે હોય દે કેન ફોરગિવ લક્ષ્મણ, હી નેવર મેડ અ રેક. નેક્સ્ટ વન પ્લીઝ. જે મેં કીધું કે ઇન્ડિયન મોસ્ટલી હિન્દુ માઇથોલોજી અને હિન્દુ સ્ટોરીઝ ઇન્ડિયન સ્ટોરીઝ છે, પણ અધર ફેથ્સમાં જીસસ ક્રાઇસ્ટની જે કોમિક હતી એ બહુ જ પોપ્યુલર હતી અને બહુ જ સુંદર છે. એટલી સરસ છે કે ઘણા છોકરા કે દે વોન્ટેડ ટુ ચેન્જ ટુ ક્રિશ્ચિયાનિટી. એટલી સરસ સ્ટોરી છે. અને બિકોઝ બલ્કમાં એ લોકો લેતા હતા જે ટ્રસ્ટ હતા કે છે, તો ઇટ વોઝ અ બેસ્ટ. એટ વન ટાઈમ ઇટ વોઝ ધ હાઈએસ્ટ સેલિંગ ટાઇટલ in Amarchit Katha. Very strange. Next one, please. જે કોઈ એડિટિંગ હોય તો એડિટિંગ સાયકલ ઇઝ અ વેરી લોંગ એન્ડ વેરી કોમ્પ્લિકેટેડ સાયકલ. અને આ મિસ્ટર પાઇનના હાથથી લખેલું છે. એ કયા સ્ટેજ ઉપર એડિટર ને રાઇટર ને ઇન્વોલ્વ થવાનું. I have preserved this because it's a great document. Next one, please. This Kalpana Chawla is one of the later નવા આપણે કહીએ મોડર્ન ટાઇટલ્સમાં JRD Tata પછી. And this is also very personal because when that accident happened, I was very disturbed because I was felt very attached to her. અને તો મેં કર્યું હતું કે આની વાર્તા તો આપણે લખવી જોઈએ. અને પહેલા મેં 4 પેજની લખી હતી ટિંકલ માટે, અને પછી એની સિસ્ટર જોડે અને એની સ્કૂલ પ્રિન્સિપલ જોડે અમારો સંપર્ક થયો અને એમને બહુ બધું મટીરિયલ આપ્યું હતું. અને એટલે અમે આખી સ્ટોરી લખી શક્યા અને બહુ જ પોપ્યુલર થઈ હતી. ઇટ વોઝ વેરી વેલ એક્સેપ્ટેડ એટ ધ રાઇટ ટાઈમ. જ્યારે હું લખીને આ છાપવામાં આવી ત્યારે હું શાંઘાઈ જતી રહી હતી. નેક્સ્ટ વન પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ. અમે લોકો શાંઘાઈ રહેતા હતા અને જ્યારે બહાર પડી તો અહીંયા ઇન્ડિયામાં નથી, પણ એક કોઈ જર્નલિસ્ટ સ્વાતિ કરીને ઇન્ડિયન એક્સપ્રેસ હતી, એને મને ઈમેલ પર કોન્ટેક્ટ કર્યો કે મારે ઇન્ટરવ્યૂ કર્યો. તો એને ઇન્ટરવ્યૂ કર્યો અને this is the exact size. હું એટલા માટે બતાવું, મારો ફોટો બતાવવા માટે નહીં, પણ this is the size of the article and the photograph. I don't know જગ્યા હશે છાપામાં કે શું હશે કે આટલો મોટો ફોટો એ લોકોએ છાપ્યો હતો. આમાં 2 વસ્તુ થઈ કે એક તો કલ્પના ચાવલાની કોમિક પોપ્યુલર થઈ, પણ આમાં અમારા આખા ઇન્ડિયામાં છપાયેલું એટલે ઘણા લોકોને ખબર પડી કે અમે લોકો શાંઘાઈ રહીએ છીએ. ને એ વખતે ચાઇનામાં બહુ ઇન્ડિયન્સ રહેતા નહોતા, તો બહુ બધા મહેમાનો આના પછી અમારે પાસે ચાઇનામાં રહેવા આવ્યા. કેમ કે ચાઇનામાં ખાવાનો પ્રોબ્લેમ હોય, પણ કોઈ ઇન્ડિયનની સાથે રહી શકો અને ઘરનું ખાવાનું ખાઈ શકો તો it becomes easier. So it was very interesting કે it opened the doors for friends to come. Next, please. જે રીતે કીધું બધી ભાષાઓમાં મેઇન ઇન્ડિયન લેંગ્વેજીસમાં અમરચિત્ર કથા હજુ પણ છપાય છે ને એ વખતે પણ છપાતી, એટલે it reached across India. Thank you. Next one. ટિંકલ ઇઝ another long story. 2 વર્ષ પછી ટિંકલ શરૂ કર્યું. એ મેગઝીન છે, કોમિક મેગઝીન, પણ એમાં બહુ બધું રીડર્સનું બહુ બધું પાર્ટિસિપેશન હોય. એ લોકો પોતાના આઈડિયાઝ મોકલે, સ્ટોરી મોકલે, એ અમે લોકો સ્ક્રિપ્ટમાં કન્વર્ટ કરીને મોકલતા. એટલે પત્ર વ્યવહાર એટલો બધો એમાં વધી ગયો હતો કે 2-3 લોકો એકલા લેટર્સ આન્સર કરવા માટે અમારી પાસે હતા. અને because of that Mr. Pai became very popular as Uncle Pai. એટલે અમરચિત્ર કથાની પોપ્યુલારિટીથી ટિંકલને મદદ થઈ, ટિંકલની પોપ્યુલારિટી રીચ કરતા અમરચિત્ર કથા રીચ. So it was very symbiotic. So both the comics kind of helped each other. Next. Some of the what happened because of my association with અમરચિત્ર કથા, હું જ્યારે અમે લોકો 92માં અમદાવાદ આવ્યા બોમ્બેથી. We were always in Bombay. અમદાવાદ આવ્યા તો શું કરું મને ખબર નથી, પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હું નાના છોકરા માટે એક છાપું કાઢી શકી, બિકોઝ બાય ધ ટાઈમ મને એડિટિંગ, રાઇટિંગ, સ્ટોરી બધું એકદમ ફર્સ્ટ ક્લાસ. તો ઓન માય ઓન એઝ અ કન્સલ્ટન્ટ હું 92 થી 97 કન્ટિન્યુઅસ વી વન્ડર કાઢતી હતી. એન્ડ આઈ વોઝ સાઇનિંગ એઝ માર્ગી દીદી, થેન્ક્સ ટુ ધ
બ્રાન્ચ ચીફ બેંગોલી એને સજેસ્ટ કર્યું કે એક સિગ્નેચર બહુ જરૂરી છે છોકરાઓ માટે, કોઈને સાથે કનેક્ટ કરવા માટે. બહુ જ પોપ્યુલર હતું, એટલું પોપ્યુલર હતું કે હમણાં મારા મોટાભાગના જે ફ્રેન્ડ્સ છે એ બધા એકચ્યુઅલી રીડર્સ હતા, એ વખતે સ્કૂલમાં હતા. દે આર ઓલ નાઉ પ્રોફેશનલ્સ. મોસ્ટ ઓફ માય ફ્રેન્ડ્સ આર actually people who were readers of We Wonder and to whom I had written letters and whose stories I had published. So it's a very important factor of my life, and it's Amar Chitrakarthani Tinkle ne લીધે જ હું આ કરી શકી because I was by that time equipped with all the know-how. Next, please. હા, અને પછી અમે ફરી બોમ્બે ગયા 97માં. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મને બોમ્બેમાં પણ કિડ ઝોન કરીને છાપું કરવા આપ્યું હતું. અને that I did for a year because એ લોકોને સર્ક્યુલેશન બેઝડ કરવું હતું. એટલે સર્ક્યુલેશન બેઝ તમારે કરવું હોય તો તમારે ઇન્ટરેક્ટિવ કરવું પડે કોઈ પણ મેગઝીન કે ન્યૂઝપેપર, which was my USP. I could do that. So this was a great joy to do also. Next please. The only film I have been associated with, because mythologist તરીકે મારું થોડી ઓળખાણ થઈ ગઈ હતી because હું ગુરુકુલ માટે કામ કરતી હતી સાગર્સ જોડે. તો પછી કોઈએ મારું નામ આપ્યું તો આ નકશા કાઢીને ફિલ્મ હતી, એમાં આખું જે થીમ છે કે માઇથોલોજી ઉપર એ લોકો એક લાઈક સસ્પેન્સ છે કે માઇથોલોજી તમને આવડતી હોય તો તમે ક્લૂઝ સોલ્વ કરી શકો. અને આમાં મને હું પિક્ચર જોવા ગઈ તો મને ખબર પડી કે મારું કંઈ એમાં ક્રેડિટ લાઈન છે. That's also very interesting, but before and after that I've never got into films. Next please. Right now, like I write a Substack because writing is, if I don't write, I feel I can't breathe. So I write every day. અને અમુક ચોપડીઓ મને બહુ ઈચ્છા હતી પણ હું નથી લખી શકતી, પણ આ વર્ષે મેં પોતાને ડેડલાઈન આપી છે, તો આઈ એમ રાઇટિંગ 4 books. અને મને ટીવીનું થોડું મિસ થાય છે, અને ઓટીટી હવે એટલું ખુલી ગયું છે અને ઇટ્સ જસ્ટ ઓપોઝિટ. ચિલ્ડ્રન્સ મટીરિયલ કરતાં હવે બધું અડલ્ટ કન્ટેન્ટ આવી ગયું છે. તો જે વાર્તાઓ અમે નહોતા કહી શકતા એ વખતે હવે એનો ટાઈમ આવી ગયો છે. સો વી કેન ડુ ધેટ. અને another thing is very important to me is fitness, because only if you are fit and healthy can you do some work. So that's something that is very important for me. I think we're done. Thank you, Rinki, for sharing. So this is my story. Thank you for listening so patiently. And sorry for if I made mistakes in Gujarat. નહીં, ખૂબ સરસ. તમે અમર ચિત્રકથામાં આટલું બધું છે કે એનું શરૂઆત થઈ ત્યારથી આખી એની યાત્રા કઈ એ ખરેખર પ્રશંસનીય છે. નહીં તો ખબર નથી આ ક્યારથી શરૂ થઈને શું થયું એ. અને બીજું એવું મને લાગ્યું કે તમારી આ જે રામાયણ અને કૃષ્ણ ઉપર જે અમર ચિત્રકથા લખાઈ છે એ હજુ આજે પણ લોકો લે છે, કારણ કે એના થ્રુ જ આપણે આપણા જે પ્રાચીન જે આપણા વેલ્યુઝ છે એ આ ચિત્રકથા દ્વારા નાના યંગસ્ટર્સ છે બધા છે, એમના બાળકો છે એના સુધી પહોંચી શકાય, અને જે અત્યારે ઘણું જરૂરી છે. કારણ કે ધર્મ દ્રષ્ટિએ ના જુઓ તો પણ ગીતામાંથી જીવનના બધા ઘણા પ્રશ્નોના ઉકેલ ગીતામાં આપેલા જ છે, અને તમે ભાગવતને એની પણ લખેલી છે. એટલે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે કે તમે માઇથોલોજી દ્વારા ઘણો સારો સંદેશ સમાજને આપી રહ્યા છો તમે. અને બીજું એ જોયું કે તમે લેટેસ્ટ કલ્પના ચાવલા, જે.આર.ડી. તાતા, એ બધાને પણ તમે લઈ લીધા છે. એટલે આજનું જે જનરેશન જે કલ્પના ચાવલાને જાણે છે, જે.આર.ડી. તાતાને જાણે છે, એમાં તમે કરો એટલે એ વાંચ્યા પછી એ લોકોને રામાયણ મહાભારત તરફ જવાનો મન થાય. કારણ કે આજે છેલ્લું જે તમે જુઓ કે તાતા વિશે એ લોકો જાણતા હોય, કૃષ્ણરામ વિશે બહુ ન જાણતા હોય, પણ આનું લખ્યું એટલે પેલા માટે પણ ઇન્ટરેસ્ટ ક્રિએટ થાય એવું મને લાગે છે. એટલે આપણે કે ને રિવર્સમાં પણ તમે સારું કામ આમાં કરી શક્યા છો. હવે સ્વાતિ દેસાઈ, આપને ક્વેશ્ચન છે. નમસ્તે, આ તક આપવા બદલ માર્ગીબેન. હવે મારે એ પ્રશ્ન એ છે કે તમે સાયન્સના વિદ્યાર્થી અને પછી એકદમ અમર ચિત્ર સાથે કથા સાથે જોડાવાનું, તો કારણ કે ઘણા લખતા હોય, બરાબર, રાઇટર થાય, કવિતા, ડોક્ટર તો બધા ઘણા કવિ હોય છે ને થાય,
પણ એકદમ જ આમાં જવાનું કોઈ તમારે કોઈ ખાસ એવો કોઈ કારણ કે કઈ એવું ઇન્સ્પાયર કેવી રીતે તમે થયા એ ઘણીવાર હું વિચારું છું કે કંઈક લખેલું હોય છે અને આપણને એ વખતે ખબર નથી હોય. નાઉ વેન આઈ લુક બેક આઈ ફીલ એક પાથ હતો જે મને એ વખતે ખબર નથી કે હું કરું છું. અને બીજું શું થયું, હું સાયન્સમાં એટલે ગઈ જે આઈ થિંક બધા લોકોને એવું થતું હતું કે તમારા માર્ક્સ સારા આવે એ વખતે 60s તો તમારે સાયન્સમાં જવાનું, નહીં તો કે નહીં તો માર્ક્સ વેસ્ટ જાય. એ બહુ હતું કે વેસ્ટ નહીં કરવાના આર્ટ્સમાં જઈને. એટલે મને સાયન્સ કરવું તો એવું જરાય નહોતું, પણ એ વખતે બહુ આપણને ખબર પણ ન હોય એટલે મને સાયન્સમાં મોકો આવ્યો ને આઈ ડીડ વેલ ઇન સાયન્સ. મારા એમાં પણ માર્ક્સ સારા આવ્યા. આઈ ગોટ અ સ્કોલરશિપ, બધું થયું. પણ મને મનમાં હંમેશા એમ લાગતું હતું કે ધીસ ઇઝ નોટ માય પ્લેસ. અને વચમાં એમએસસી વચમાં પણ મેં છોડીને એનઆઈડીમાં જવાનો વિચાર કર્યો તો, પણ એવરીબડી ટોલ્ડ મી કે હવે જે વસ્તુ હોય ફિનિશ કરો. એટલે મારી હંમેશા એક થોડીક હતી રુચિ, ખબર નહોતું બહુ, પણ રુચિ હતી કે મારે આ બીજું કંઈ કરવાનું. પણ છતાં હું સાયન્સમાં પછી મેં અહીંયા સારાભાઈમાં એકચ્યુઅલી મેં નોકરી કરી એઝ અ માઇક્રોબાયોલોજિસ્ટ. I worked in Discovery of India, Nehru Center, બોમ્બેમાં. આફ્ટર મેરેજ આઈ વેન્ટ ટુ બોમ્બે. તો ત્યાં પણ મેં ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં સાયન્ટિસ્ટ તરીકે હું લખતી હતી કે એ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બુકને એક્ઝિબિશન પ્રોજેક્ટમાં ટ્રાન્સલેટ કરવાનો હતો. બહુ મોટો પ્રોજેક્ટ હતો. એમાં હું સાયન્ટિસ્ટ હતી કે સાયન્સમાં નહેરુએ કીધું છે એ ત્યાં અમારી મેગઝીન ચલાવતા હતા. અને બહુ જ સરસ, બહુ સારા, બહુ લોકો સારા આવતા હતા, બહુ કોન્ફરન્સ થતી હતી. તો there was a lot of exposure to લોકો. અને મને ખબર પડી કે મારા જે લેખ છે એમાં કંઈક ગુણ છે, કેમ કે કોઈ એવું કીધું કે આ કંઈથી કોપી કરે છે, રાઈટ. કોઈ જે ચેક કરતા કે આનું જુઓ ક્યાંથી કોપી કરે છે. તો મને લાગ્યું સારું જ હશે, એટલે એમને લાગતું હશે. સો આઈ ગોટ કોન્ફિડન્સ ઇન માય રાઇટિંગ. અને પછી જે એડ જોઈ તો ઇટ વોઝ લાઈક આઈ જસ્ટ ઇનસાઇડ આઈ ફેલ કે ટ્રાય કરું. અને હું જ્યારે ઇન્ટરવ્યૂ માટે ગઈ તો ઇટ જસ્ટ વર્કડ. અને આઈ ફીલ, અને મને પણ ઘણીવાર સરપ્રાઈઝ થાય છે કે એકવાર જ્યારે મેં લખવાનું શરૂ કરું કોમિક્સ, બહુ જ નેચરલી આવી ગયું મારે. આઈ ડિડન્ટ હેવ ટુ સ્ટ્રગલ. સો મને પણ ઘણીવાર સરપ્રાઈઝ થાય છે કેવી રીતે વન્સ આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ સ્ક્રિપ્ટ રાઇટિંગ કોમિક્સ, હજુ પણ હું કોઈ વાર્તા લઉં ને હું કરું તો મારી 32 પેજમાં પૂરું થઈ જાય. ઇટ્સ લાઈક ઇટ્સ ઇનબિલ્ટ, લાઈક ઇટ્સ બીકમ લાઈક અ ઇનબિલ્ટ ટેક્સ્ટ. એન્ડ આઈ એન્જોયડ ઇટ. એટલી મજા પડતી હતી ને કરવાની. એટલે વાંચવા કરતા લખવામાં અમને મજા પડતી હતી, એ માનવામાં કોઈને ના આવે. ઇટ ઇઝ રિયલી જોયફુલ. સફર તમારી બહુ રોમાંચક કહેવાય. હવે બીજો એ છે કે આજે તો હવે ડિજિટલમાં પણ આવવા મળ્યો હશે ને અમરચિત્ર. હવે એ શું થયું કે જ્યારે ઇન્ડિયા બુક હાઉસ પાસે હતું એના પછી ટ્વાઇસ ઇટ ઇઝ સોલ્ડ ઓવર. જે કંપની છે હવે માર્કેટિંગ ઓરિએન્ટેડ છે, કેમ કે આટલું બધું છે. અને એ વખતે માર્કેટિંગ તો અમને ખબર નથી, એમને બિકોઝ દે વર પોપ્યુલર વેચાતી હતી. તો હવે જે છે ઇટ ધ હોલ થીમ ઇઝ માર્કેટિંગ, વિચ હું એડિટ ડ્રીવનમાં કરી છું ને એડિટોરિયલને, તો મને સમજણ નથી પડતી અને મને એમાં એટલું નથી ઇન્ટરેસ્ટ. સો આઈ એમ નોટ ઇન્વોલ્વ હવે. પણ જે મેં કર્યા છે અમરચિત્ર કથા, હું ક્લાસીસમાં બહુ વાપરું છું. એટલે હું જોઉં છું કે કેવી રીતે એક ટૂલ તરીકે ભણાવવામાં બહુ જ કામ આવે છે મને. અને છોકરાઓને હજુ પણ ઇન્ટરેસ્ટ. હું 100 છોકરાનો ક્લાસમાં હું પૂછું કેટલા લોકોએ અમરચિત્ર કથા વાંચી છે, તો 99 હાથ ઉપર જાય. એક પૂછું ક્યાં ભણ્યા છે, તો કે અહીંયા ઇન્ડિયામાં નથી ભણ્યા. એવું થાય છે, રાઈટ. સો યુ ફીલ સો બ્લેસ્ડ કે તમે એવી વસ્તુ પર કામ કરો છો જે બધાને છે કે જે તમે બહાર પણ એ કરી. હા, એટલે મારે ઇન્ટ્રોડ્યુસ જ ન કરવું પડે. હું કોમિક્સ લઈને જાઉં ને તો આઈ એમ ટોટલી વેલકમ. ક્લાસ જે ભણાવો હોય ભણાવો, અમને કોમિક્સ આપી દો, એવું થાય. તો ઇટ્સ અ બ્લેસિંગ આઈ ફીલ. જય શ્રી કૃષ્ણ બેન. આપણે યોર કરિયર ઇઝ ઓબ્વિયસલી મિટિયોરિક. બહુ તમારી સફળતા થઈ છે. અને જે નાની નાની જગ્યામાંથી તમારે યુ ચેન્જ યોર રોડ્સ એન્ડ સ્ટીલ બીન વેરી વેરી સક્સેસફુલ. એ બહુ જ અગત્યની વાત છે. સો કોંગ્રેચ્યુલેશન્સ. મારે તમને એક પૂછવું છે બેન કે આપણે when you refer to other religions you call them faith, ને આપણા જે છે એની અંદર તમે એને માઇથોલોજી કેમ કહો છો? ના, આઈ થિંક શું થાય છે, આઈ ગેટ યોર પોઈન્ટ. ઘણા લોકોને ઓબ્જેક્શન હોય છે કે તમે માઇથોલોજી કહો છો તો એ બરાબર નથી એ ટર્મ. બટ ઇટ ઇઝ નોટ, કેમ કે ઘણા લોકોને માઇથોલોજી અને મિથનું કન્ફ્યુઝન થાય છે.
right? So બરાબર. mythology is not that કે સાચું નથી. Mythology is a collective consciousness of a people, right? Right. They're stories that are collectively passed from generation to. આપણે ગ્રીક માઇથોલોજી કહીએ કે હિન્દુ માઇથોલોજી કહીએ કે ઝોરાસ્ટ્રિયન માઇથોલોજી કહીએ કે ક્રિશ્ચિયન માઇથોલોજી કરીએ, right? So Yeah. it is just I'm more careful about other faiths than my own. I feel બરાબર. as a Hindu, I can stand strong and say કે હું તમને બતાવું ક્યાંથી મેં કીધું છે, right? હા, But હા. અમે લોકો બીજા faith નું કરવા માટે થોડું ધ્યાન રાખતા હતા કે જે like ખુશવંત સિંહે લખેલી હોય. અમારી જે હા. સિખની સ્ટોરી છે ખુશવંત સિંહ, એમની ડોટર, એમના સન. સો એ પોતાનું બરાબર લખે અને કોઈ ચેક કરે એમના faithના, so that અમે લોકો કંઈ ખોટું ના પડે. You have to be more careful. No, Because I understand that point. but mythology ઘણા લોકો એમ સમજે કે તમે લોકો અમે લોકો જ્યારે ક્લાસિફિકેશન કરતા હોય કે આ બાયોગ્રાફીઝ છે, માઇથોલોજી છે, ફોક ટેલ છે, તો ઘણા લોકો માઇથોલોજી શબ્દ ના વાપરો. બટ ઇટ્સ જસ્ટ અ ક્લાસિફિકેશન. ઇટ હેઝ બહુ જ એ પ્રોબ્લેમ થાય છે કે મિથ, મિથ્યા અને માઇથોલોજીને કન્ફ્યુઝન થાય છે. ઇટ જસ્ટ Yeah. સાઉન્ડ્સ ધ સેમ. ઇટ ડઝ નોટ હેવ ધ સેમ મીનિંગ. I know. It was the contrast between calling the Bible a faith or Jesus' stories a faith and saying that that was mythology. એટલા માટે મારે તમને પૂછવું હતું કે એવો કંઈક ક્લાસિફિકેશન ને લીધે છે કે કેમ તમે why do you કેમ કે call it? 500 સ્ટોરીઝ હોય તો આપણે Yeah. કોઈને રેકમેન્ડ કરવી હોય અને કોઈને જોવો હોય તો આખું 500 ની લિસ્ટમાં જાય Yeah. કરતા તમે ક્લાસિફિકેશનમાં જો કે મારે માઇથોલોજી. તો ઇવન વેબસાઇટમાં હવે જે તમે ઓનલાઈન કોઈએ પૂછ્યું તો ક્યાં મળે છે, એવરીવેર યુ કેન ગેટ. હવે તો ડિજિટલ ફોર્મેટ આવી ગયું છે. યુ કેન ગેટ અ લાઈફ ટાઈમ. નાઉ ઇટ્સ બીકમ વેરી ઇઝી બીકોઝ માર્કેટિંગ ઇઝ વેરી અગ્રેસિવ એન્ડ વેરી ગુડ. I mean, I have complete, I understand and respect marketing, but it's not my zone. So No. I don't identify with it. But હવે બધે મળે છે. You can order anywhere and you can get digital copies. Also in, I think, Internet Archives જે છે, Internet Archives માં ઘણી બધી અમર ચિત્રકથા મળી રહે. તમે you can just Okay. download for free. અગર તમે ચોક્કસ. ડિજિટલ જ વાંચતા હો તો Internet Archives પર બહુ બધી છે. Okay. મારે એક બીજો સવાલ પૂછવો છે જો કોકિલાબેન. હા, Is it all right? પૂછો. Yeah. પૂછો. તો it was very interesting કે તમે કીધું કે તમે છે ને તમારી જે આ ચિત્રકથા લઈ જાઓ છો તો it is more welcome by children. So it's obviously a learning tool. That's good. But do you think ke written words are just as important? Is it better for children Yes. to learn through words? Yes, of course. Yeah. This is a starting point. તમે બરાબર. કોમિક વાંચો અને તમને ઇન્ટરેસ્ટ પડે પછી તમે ઓરિજિનલ પર જાઓ. This is like welcoming you into this world in a Yeah. easy way, right? ધીમે અને ધીમે તમને ધીમે. ગમે, come into my parlor, said it's like that. So and હું હવે પોસ્ટ ગ્રેજ્યુએટ્સને ભણાવું છું એટલે મારી લઈ જવાની એકદમ કારણ જુદો હોય. હું એમને કહું આમાંથી તમે એનાલાઇઝ કરો what is Indianness, right? What is Indian that you find and you give me a list. So it is more than the costume, even the value systems, even the way two people are standing in front of each other, even the way the Culture. baby is talking to the child, everything has to be. So they get analytical and come up with ideas. So they are not looking at it as a reading thing. એક હું કહું કે 10 મિનિટ વાંચી લો, હવે એને આપણે analysis કરીએ. What makes it Indian, right? So then it becomes something that they learn. And પછી એમને હું કહું કે તમારી રીતે કવર લખો. So it gets them to think. Thank you. આજે એવું થયું તમે સરસ ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યું પણ શમાબેને લંડનથી ઇંગ્લેન્ડથી એમણે ઇંગ્લિશમાં સ્ટાર્ટ કર્યું Thank you. એટલે તમે જતા રહ્યા ઇંગ્લિશમાં. ના સોરી, મેં કીધું છે કોકિલાબેન મારું હવે આઈ એમ ડેડિકેટિંગ આ વર્ષ હું ફોરમ દ્વારા મારું ગુજરાતી સુધારવાની એને મને રજા આપી ઇંગ્લિશમાં બોલવાની. Yeah, I'm so happy. મેં પહેલા જ પારુલને કીધું હતું કે પારુલ ઇશારો કરે છું જોતી નથી. મેં કીધું તું ઇંગ્લિશ ગુજરાતીમાંથી ઇંગ્લિશ હિન્દીમાં જોઉં તો તું કઈ મને મુદ્રાથી સમજાવજે, પણ મેં જોયું જ નહીં. હું વાતમાં એટલી પાછી ગઈ. અચ્છા, હું એક વસ્તુ પૂછું. આપણે જે માઇથોલોજી કહીએ છીએ, મિથ કહેતા દંતકથા, એમાં શું ડિફરન્સ? ગુજરાતીમાં દંતકથા. Myth and mythology, they are not together. Mythology is a collection of stories of a people.
So એટલે it's not, એને it's દંતકથા not that કહેવાય? they are, એ સાચી નથી, એ મિથ શબ્દ આની સાથે નથી જતો. નથી જોડે ના, પણ તો એને દંતકથા કહેવાય? હા, દંતકથા ઇઝ, સી સમ આર લેજન્ડ, એ થોડું ફાઇન ટ્યુનિંગ હોય છે. હા. What is a legend, what is story, what is mythology, what is history, and હા. then now it is a very sensitive subject. So it's become very sensitive. પહેલા એટલું સેન્સિટિવ નહોતું, પણ અમે ઘણી વાર વાર્તાઓ અમે લોકો લેજન્ડ તરીકે કહીએ કે એનો પુરાવ ના હોય આપણી પાસે. ના Because હોય. આપણે સપોઝિંગ હું મહાભારત લખતી હોઉં કે ભાગવત લખતી હોઉં, હું એક વોલ્યુમ વાપરું, રાઈટ, હા. એક લિટરરી વોલ્યુમ, અને અમરચિત્ર કથામાં હંમેશા બીજા પાને લખ્યું હોય કે આ અમે અહીંથી લીધી છે. હવે મેં જે લખી છે એ તુલસી રામાયણ છે, પછી કોઈએ વાલ્મીકી રામાયણ લખી છે, તો એમાં સોર્સ હોય. એટલે અમે, હું જે લખતી હું મારું નથી, એમાંથી જે લખાયું છે એ એમાંથી લખ્યું છે. હુબહુ એમાં આવ્યું છે, બરાબર. હમ. જો કે લેજન્ડમાં ઘણી વસ્તુ જેવી રીતે આપણે બોલતા હોઈએ અને વાર્તા કહેતા હોય, એમાં ઘણી બધું આપણે પુરોવી લઈએ, રાઈટ. હા, એટલે એ આવે. કલ્પના So આવી જાય. legend is not 100% હમ. કહી સુની બાત. So we have to be very careful. હવે તો હું ક્લાસિફિકેશન પડતી જ નથી. I am out of the zone now. સરસ. અલકાએ જે વાત કરી ને એ આપણે પછી એનો જવાબ આપું છું. અત્યારે આપણે થોડુંક આગળ જઈએ કે આટલું સરસ તમે અમને અમર ચિત્રકથા વિશેની એની આખી યાત્રા, એને જન્મ થયો ત્યારથી માંડીને કહ્યું, એ માટે ખૂબ સરસ જ હતું. પણ હવે બધાને એમ થશે કે ચલો આજે આ તો સાંભળ્યું, પણ સરસ આજનો કાર્યક્રમ થયો, તો આપણે આભાર વ્યક્ત ના કરીએ તો પછી કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો ભગવતીબેન પંડ્યાને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ધન્યવાદ કોકિલાબેન. ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ શ્રીમતી કોકિલાબેન ચોકસી, આજના વક્તા શ્રીમતી માર્ગીબેન શાસ્ત્રી, GSFના ડિરેક્ટર શ્રીમતી અલકાબેન ગાંધી, તાંત્રિક બાબતો સંભાળનાર રિંકીબેન, કૌશલભાઈ, ડોક્ટર પારુલબેન શાહ, તેમજ વિશ્વના વિવિધ દેશોમાંથી જોડાયેલા શ્રોતાગણને મારા નમસ્કાર. આજનો વિષય ખરેખર બહુ જ રસપ્રદ હતો. અમર ચિત્રકથાની અનંત કથા. પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ તેમજ દંતકથાઓ અને આત્મકથાઓને કોમિક્સ ચિત્રો દ્વારા વાચકો સુધી પહોંચાડનાર શ્રીમતી માર્ગીબેન શાસ્ત્રીનો ખરેખર ખૂબ ખૂબ આભાર. તમે જે કંઈ વાત કરીને એ બધી અમારા માટે ખરેખર નવી જ હતી. પહેલાનો જમાનો કેવો હતો કે જ્યારે બાળકો પાસે ટીવીનો મર્યાદિત ઉપયોગ હતો. મોટે ભાગે ટીવી નહોતું અને હતું તો એનો ઉપયોગ મર્યાદિત હતો, અને મોબાઈલનો ઉપયોગ તો નહિવત જ હતો. એવા સમયે, જો કે એ સમય ઘણો સારો હતો, એવા સમયે એ વિદ્યાર્થીઓ અથવા તો બાળકો માટે મનોરંજનનું માધ્યમ એ પુસ્તકો જ હતા. અને એવા સમયમાં આ બધું આપે પીરસ્યું એટલે માર્ગીબેન, ખરેખર અમારા માટે, અમને આપનું ગૌરવ થાય છે. આપની ધીરજ પણ દાદ માંગી લે એવી છે. મહાભારતને આપે બાળકો સુધી પહોંચાડ્યું કોમિક્સના માધ્યમ દ્વારા, એ પ્રયત્ન નોંધપાત્ર છે. લોકકથાઓ અને લોક વાર્તાઓને સરળ ભાષામાં ચિત્રમય બનાવી જાતક કથાઓ, એ ઉપરાંત સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીજી તેમજ JRD ટાટા, કલ્પના ચાવલા અને ફ્રેન્ચ કથાઓ ખરેખર દાદ માંગી લે એવી વાત છે. આ બધું અમારાથી અજાણ જ હતું અને બહુ સરસ રીતે આપે અમને પીરસ્યું. એટલે માર્ગીબેન, તહે દિલથી આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર પારુલબેન શાહે આપણને માર્ગીબેન શાસ્ત્રીના અષ્ટપૈલુ વ્યક્તિત્વથી પરિચિત કરાવ્યા, તે બદલ પારુલબેન આપનો પણ આભાર. વિવિધ દેશોના વિવિધ સમયને સાચવીને રોજિંદા કાર્યમાંથી સમય કાઢીને ઉપસ્થિત રહેલા તમામ શ્રોતાઓનો આભાર. ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ શ્રીમતી કોકિલાબેનનો આભાર કે જેઓએ મને આ તક આપી. અને અંતે ફ્રેન્ડશિપ ડે, આજે બધાને ખૂબ ખૂબ એના મુબારકબાદી આપું છું. બધા આપણે મિત્રો છીએ, મિત્રોને ફ્રેન્ડશિપ ડે, हैप्पी फ्रेंडशिप डे. एक शेर संभळाऊं छू. मुझे नहीं पता कि मैं एक बेहतरीन दोस्त हूं या नहीं, लेकिन
मुझे पूरा यकीन है कि जिनके साथ मेरी दोस्ती है वे बहुत बेहतरीन है, वे बहुत बेहतरीन है. धन्यवाद. થેન્ક યુ. સરસ. આખા કાર્યક્રમની અંતે મોરનું પીંછું તમે ઉમેર્યું એ બદલ તમારો પણ આભાર. અને ખરેખર આજે આપણી જે સફર છે એને આપણે અત્યારે અહીંયા અલ્પવિરામ આપીશું. માર્ગીબેન, તમે દર વખતે જુઓ છે ને એમાં આપણે હમણાં મળીએ છીએ